નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? પીસી મેથ્સ એકેડમીમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો એલઆરડી જે પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ છે કે અન્ય કોઈ જાહેર પરીક્ષાઓ, એના માટે ઇતિહાસની અંદર એક ટૉપિક સિંધુ ખીણની સભ્યતા, એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવી છે. ખૂબ જ અગત્યનો ટૉપિક છે અને આનો એક પ્રશ્ન તો પરીક્ષામાં હોય ને હોય જ. તો આપણે વાત કરીએ સિંધુ ખીણની સભ્યતા, એક ખોવાયેલ વિશ્વની ગાથા. તો ચલો મિત્રો, અહીંયા સરસ મજાની એક એનિમેટેડ પીપીટી છે, એની મદદથી આપણે અભ્યાસ કરીએ. એક ભૂલાઈ ગયેલો ઇતિહાસ, હડપ્પા સભ્યતાનો પરિચય. તો મિત્રો, આ સભ્યતા હડપ્પા સભ્યતા તરીકે પણ પ્રચલિત છે. આ જે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, એ હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખાય છે. સિંધુ ખીણની જે સભ્યતા છે એ બીજી કયા તરીકે ઓળખાય છે? તો હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખાય છે. તે વિશ્વની સૌથી પ્રાચીન નગરીય સભ્યતાઓમાંની એક ગણાય છે. વિશ્વની સૌથી પ્રાચીન નગરીય જે સભ્યતાઓ છે એમાંની એક ગણાય છે. તેનો વિકાસ સિંધુ નદી અને તેની સહાયક નદીઓના કિનારે થયેલો. એનો વિકાસ છે સિંધુ નદીના કિનારે થયેલો, એટલે એને સિંધુ ખીણની સભ્યતા તરીકે આપણે ઓળખીએ છીએ. સિંધુ ખીણની સભ્યતા અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એનો પરિપક્વ સમયગાળો તો ઈસવીસન પૂર્વે 2350 થી 1750. ઈસવીસન પૂર્વે 2350 થી 1750 આ એનો સમયગાળો હતો. બરાબર મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો સિંધુ ખીણની નદી, સિંધુ નદી અને એની સહાયક નદીઓ જે છે સતલુજ, રાવી, ચેનાબ, બરાબર, ઝેલમ. તો આ એ બધી નદીઓના કિનારે જે વિકાસ થયેલો હતો, આ કઈ? તો સિંધુ ખીણની સભ્યતા અથવા એને હડપ્પા સભ્યતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ચલો મિત્રો, આગળ આપણે જોઈએ. હવે હડપ્પા જે ઇતિહાસ છે, હડપ્પાની ઇતિહાસની ઐતિહાસિક શોધ, પ્રથમ કડી. તો હડપ્પાની ઐતિહાસિક શોધ કઈ થઈ હતી? અહીંયા તમે જોઈ શકો છો કે આખું આ પુરાતત્વવિદો જે હોય એ જ્યારે ખનન કરતા હોય તો એના ખનન દરમિયાન, સંશોધન દરમિયાન આ રીતે આપણને કોઈ અવશેષો મળી આવે છે. એ અવશેષોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ સંસ્કૃતિ કેટલી વિકસિત હતી, એના નગરોની રચનાઓ કેવી હતી, બરાબર, એની જીવનની રહેણી કહેણી કેવી હતી. તો આ બધી આપણને માહિતી એ ખનન દરમિયાન જે એમના શિલ્પો જે આપણને મળી આવે છે એના કારણે આપણને ખબર પડે. તો શોધ વર્ષે 1921. કયા? તો દયારામ સહાની. કોણ? દયારામ સહાની. મોન્ટેગોમરી જિલ્લો, હાલ પાકિસ્તાન. કયો જિલ્લો છે હાલ? પાકિસ્તાન જિલ્લો. આ સ્થળ સૌ પ્રથમ શોધાયું હોવાથી સમગ્ર સભ્યતા હડપ્પા સભ્યતા તરીકે ઓળખાય. આ જે હડપ્પા સભ્યતા આપણે કહીએ છીએ, તો સૌ પ્રથમ હડપ્પા જે છે એ દયારામ સહાની સંશોધન કર્યું છે અને એ પ્રથમ શોધાયું છે, એટલે એને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવામાં આવશે. આ શોધે ભારતના ઇતિહાસને હજારો વર્ષ પાછળ ધકેલી દીધો. આ જે હડપ્પા સંસ્કૃતિની વાત છે, તો હડપ્પા જે શહેર મળી આવ્યું, એ નગર, તો એ જે શોધ છે એ શોધે આખા ભારતના ઇતિહાસને હજારો વર્ષો પાછળ ધકેલી દીધો કે આ કેટલું જૂનું વિશે, તો એમ પૌરાણિક. બરાબર? તો ખાસ પ્રશ્ન શું પૂછાઈ શકે કે હડપ્પાની શોધ કોણે કરી હતી? તો દયારામ સહાની. બરાબર? કઈ જગ્યાએ છે હાલે? તો પાકિસ્તાન. બરાબર? બીજું રહસ્ય હતું મોહેંજો-દડો. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો મોહેંજો-દડોની જે રચના છે એની વાત કરી છે અહીંયા. બરાબર? આ એમનું એક આખું સ્નાનાગાર હતું. બરાબર? તો બીજું રહસ્ય મોહેંજો-દડો અને તેનું મહાન સ્નાનાગાર. મોહેંજો-દડોની એક ખાસિયત શું છે? એનું જે સ્નાનાગાર છે ને એ બહુ મસ્ત બનાવેલું હતું. એ એની ખાસિયત છે. બરાબર? એની શોધ 1922માં થઈ. કોણે કરી? રખાલદાસ બેનર્જીએ. મોહેંજો-દડો, જો હડપ્પાની શોધ કોણે કરી? દયારામ સહાનીએ. અને મોહેંજો-દડોની શોધ કોણે કરી? તો રખાલદાસ બેનર્જી. કઈ જગ્યાએ આવ્યું? લારખાના જિલ્લો, સિંધ, હાલ પાકિસ્તાન. હાલ કઈ જગ્યાએ છે? તો આ મોહેંજો-દડો, પાકિસ્તાન. એનો મોહેંજો-દડો, આ જે મોહેંજો-દડો છે એનો અર્થ શું છે? મરેલાઓનો ટેકરો. મરેલાનો
ટેકરો, બરાબર, અહીંયા લખેલું છે, બરાબર, મૃત અવશેષોનો ટેકરો અથવા મરેલાનો ટેકરો. વિશેષતા, અહીં મળી આવેલ ભવ્ય જાહેર સ્નાનાગાર તેની ઇજનેરી કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. અહીં જે મોહેંજો-દડોમાં મળી આવેલું જે સાર્વજનિક જે સ્નાનાગાર છે એ સમયની જે ઇજનેરી જે વ્યવસ્થા છે એનો ખૂબ જ ઉત્કૃષ્ટ નમૂનો છે કે એ લોકોનું એ સમયે જે ભૂમિતિનું જ્ઞાન, આ એન્જિનિયરિંગ ક્ષેત્રનું જ્ઞાન એ લોકો કેટલું સરસ ધરાવતા હશે એનો ઉત્કૃષ્ટ નમૂનો આ રહ્યો છે. એની રચના તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો, બરાબર. ચલો આગળ જોઈએ. પ્રાચીન ઇજનેરીનો ઉત્કૃષ્ટ એટલે કે આયોજનબદ્ધ નગર રચના હતી એમની. જે પ્રાચીન ઇજનેરીનો ઉત્કૃષ્ટ નમૂનો આપણે જોઈએ તો એમ કયો તો કે આયોજનબદ્ધ નગર રચના. તમે હાલમાં આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે જે નગર રચનાઓ છે એ કેવી છે, કોઈ ઢંગ ઢાળા વગરની, કોઈ નીતિ નિયમો વગરની, કોઈ આપણને ખબર ના પડે ક્યાંથી ક્યાં ગલી નીકળી જાય. પણ એ સમયે જે રસ્તાઓ હતા બધા કાટખૂણે રસ્તાઓ હતા. કેવા હતા? કાટખૂણે રસ્તાઓ હતા. અને આવી રચના હાલ આપણે જોઈએ છીએ ક્યાં છે તો આપણા ગાંધીનગર, બરાબર. ગાંધીનગરમાં આ રીતે રસ્તાઓ જોવા મળે છે સેક્ટર. પણ આ લોકો એટલે ગાંધીનગરની નગર રચના બહુ સરસ છે. તો એનો અર્થ એવો કે એ જે સમયે એ લોકોએ જે આ નગર રચના બનાવેલી છે તો એ કેટલી સરસ આયોજનબદ્ધ હતી એના આધારે આપણને આ જોઈને ખબર પડે કે સંપૂર્ણપણે સુવ્યવસ્થિત અને આધુનિક નગર આયોજન જેવી રચના હતી. એમની જે નગર રચના હતી કે સંપૂર્ણપણે સુવ્યવસ્થિત હતી, બરાબર, અને આધુનિક નગર આયોજન જેવી રચના હતી. જેમ કે આધુનિક નગર અત્યારે આપણે ગાંધીનગરની વાત કરીએ તો મુખ્ય માર્ગો એકબીજાને કાટખૂણે છેદતા હતા, જે ગ્રીડ પદ્ધતિ દર્શાવે. એના મુખ્ય માર્ગો કેવા છે તો આ રીતે અહીંયા કાટખૂણે છેદે છે, કાટખૂણે છેદતા હતા. મકાનો મુખ્યત્વે પાકી ઈંટોના બનેલા અને પૂરથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. એના જે મકાનો હતા મિત્રો એ પાકી ઈંટોના બનેલા હતા અને પૂરથી બચવા માટે ઊંચા ટેકરા ઉપર બનાવેલા હતા. ઊંચાણ વિસ્તાર, ઊંચી ટેકરા ઉપર બનાવવામાં આવતા હતા, બરાબર. અત્યારે આપણે હવે જોઈએ છીએ કે હવે લોકો જ્યારે નવા મકાન બનાવતા તો ઊંચા ઉપાડીને બનાવતા, બરાબર. નહીં તો શું થાય, પૂર આવે, પાણી ઘરમાં ઘૂસી જાય. પણ આ એ સમયે લોકો એવું જ્ઞાન ધરાવતા હતા કે ઊંચા ટેકરા ઉપર બાંધતા હતા, ઊંચા ઓટલા હોય ને એના ઉપર. વિશિષ્ટ રચના તો ઘરના દરવાજા મુખ્ય રસ્તાને બદલે અંદરની ગલીઓમાં ખુલતા હતા. હવે એમની આ એક સૌથી મહત્ત્વની વિશિષ્ટ રચના છે. અત્યારે આપણે કેવું હોય કે ઘરના મુખ્ય દરવાજા રસ્તા ઉપર જ ખુલતા હોય, પણ આ લોકો એ સમયે કેવું કે ઘરના મુખ્ય દરવાજા જે હતા, ઘરના દરવાજા એ મુખ્ય રસ્તાને બદલે અંદરની ગલીઓમાં, માની લો કે અહીંયા કોઈ આ એક મકાન છે તો આનો દરવાજો અહીંયા ના હોય પણ એની અંદરની જે ગલીઓ પડતી હોય એ ગલીઓની અંદર દરવાજો ખુલતો, બરાબર. તો આ એક મહત્ત્વની વસ્તુ છે કે ત્યાં એ કેમ એવું છે તો આપણે એવું કહી શકીએ કે કોઈ હુમલા થતા હોય, આપણે અત્યારે જેમ આપણે કહીએ કે બારવાટિયા જેમ લૂંટતા, તો એવો કોઈ ચોરી કરનાર કેવું આવે તો એ જો રોડ ઉપર રસ્તા ઉપર જ દરવાજો પડતો હોય તો શું થાય, એને શક્યતા વધારે રહે. પણ રસ્તા ઉપર દરવાજા ના હોય, અંદરની ગલીઓમાં તો ગલીઓમાં જલ્દી કોઈ આવી શકે નહીં, બરાબર. એટલે આ પણ એમની એક મુખ્ય વિશિષ્ટ રચના હતી મકાનોની. સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પણ તેઓ ખૂબ જ સારું જ્ઞાન ધરાવતા હતા. તો કે વિશ્વની પ્રાચીનતમ ભૂગર્ભ ગટર યોજના, બરાબર. તો આ સભ્યતાની સૌથી પ્રભાવશાળી વિશેષતા જો કોઈ હોય તો એ ભૂગર્ભ ગટર પ્રણાલી હતી. આપણે ગટર વગર અત્યારે આપણે કેટલી પરિસ્થિતિઓનો સામનો કરીએ, ગટરો ખુલ્લી હોય, ઉભરાઈ જાય, ગંદકી, રોગચાળો ફાટી નીકળે, બરાબર. પણ એ લોકો બહુ સારું એમનું આયોજન હતું. તો કે એમણે પ્રભાવશાળી વિશેષતા એમની કઈ હતી તો ભૂગર્ભ ગટર પ્રણાલી. તો એ લોકો આ જે ગટરની વ્યવસ્થા હતી એ ભૂગર્ભ રાખતા, બહાર ખુલ્લી ના હોય, આ ઉપર કરેલું એક ગટર રચના અહીંયા જોઈ શકો છો તમે, ભૂગર્ભ હતી. ગટર રચના કેવી હતી તો એમની ભૂગર્ભ હતી. દરેક મકાનમાંથી ગંદા પાણીના નિકાલ માટેની સુવ્યવસ્થિત વ્યવસ્થા હતી. દરેક મકાનમાંથી જે ગંદા પાણી હોય, બરાબર, તો એ પાણીની નિકાલ માટેની વ્યવસ્થા કેવી હતી, એકદમ ચોક્કસ સુવ્યવસ્થિત વ્યવસ્થા હતી. એટલે કે ક્યાંય ગંદકી થાય નહીં. આવી ગટર યોજના તે સમયના વિશ્વમાં અન્ય કોઈ સભ્યતામાં જોવા મળી નથી. અને આવી ગટર યોજના તે સમયના વિશ્વની અંદર અન્ય કોઈ સભ્યતામાં જોવા મળી નથી. આ વ્યવસ્થા તેમના સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રત્યેના આગ્રહને દર્શાવે છે. આ વ્યવસ્થા જે છે ગટર વ્યવસ્થા એ શું દર્શાવે છે
તો એમની સ્વચ્છતા કેટલી અને જાહેર આરોગ્ય પ્રત્યે એમની જે આગ્રહ છે, એમનો આગ્રહ દર્શાવે છે કે તમે સ્વચ્છ રાખો, સ્વચ્છતા જાળવો, બરાબર, જેથી કરીને તમારું આરોગ્ય સારું રહે, બરાબર. તો આ એક ખૂબ જ મહત્ત્વની લાક્ષણ, અને અત્યારે હાલના સમયમાં આપણે લોકોએ શીખવું જોઈએ કે આવી ગટર વ્યવસ્થા કરવી જોઈએ. નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય કે પંચાયત હોય, બરાબર, તો આવી રીતે ગટરોનું આયોજન કરવું જોઈએ. રોજિંદુ જીવન એમનું કેવું હતું, એમના ખોરાક અને પશુપાલન કેવા હતા, તો એની વાત કરીએ તો એમનો જે મુખ્ય ખોરાક હતો સિંધુ ખીણની સભ્યતાનો અથવા હડપ્પા સભ્યતાનો, તો ઘઉં, જવ, તલ, કઠોળ અને સરસવ આ એમનો મુખ્ય ખોરાક હતો. પછી માછલી, દૂધ અને દહીંના પણ પુરાવા મળ્યા છે, બરાબર. માછલી, દૂધ, દહીંના પણ પુરાવા મળ્યા છે. પશુપાલન પણ એમનો વ્યવસાય હતો. તો એ શું કરતા હતા, ખૂંદવાળો બળદ, જે મુદ્રાઓ પર પણ જોવા મળે છે. આવો ખૂંદવાળો બળદ, આવી જે મુદ્રાઓ છે આ એમના એ સમયની મુદ્રાઓ પર પણ જોવા મળે છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા એ પણ પ્રાણીઓ એમણે પાલતા પ્રાણીઓ હતા, એ પણ એના અવશેષો દ્વારા આપણને જાણવા મળે છે, બરાબર. વિશ્વ સાથેનો વેપાર એમનો કેવો હતો, વિશ્વ સાથે એમનો વેપાર કેવો હતો, તો એની વાત કરીએ મિત્રો, તો મેસોપોટેમિયા સુધીનો વાણિજ્ય વેપાર એટલે કે વેપાર ધરાવતા હતા ક્યાં સુધી, મેસોપોટેમિયા સુધી, કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસિત હતો. એમનો આંતરિક એટલે અંદરો અંદર અને આંતરરાષ્ટ્રીય બીજા પ્રદેશ સાથે એમનો વેપાર ખૂબ જ વિકસિત હતો. એટલે કે મેસોપોટેમિયા સાથેના વેપારના મજબૂત પુરાવા મળ્યા છે. જે મેસોપોટેમિયા સાથેનો જે વેપાર હતો એના મજબૂત આપણને પુરાવા મળી આવ્યા. વેપાર માટે તેઓ શેલખંડીમાંથી બનેલી મુદ્રાઓનો ઉપયોગ થતો, જે માલિકી અને ઓળખ દર્શાવતી. વેપાર માટે શું કરતા, શેલખડીમાંથી બનેલી જે મુદ્રાઓ છે, અહીંયા મુદ્રાઓ દર્શાવેલી છે, એ મુદ્રાઓનો ઉપયોગ, જે માલિકીને ઓળખ, મુદ્રાઓનો ઉપયોગ થતો હતો જે એની માલિકી અને ઓળખ દર્શાવતી. આ મુદ્રાઓ પર એક શૃંગી ગેંડા અને અન્ય પશુઓની આકૃતિઓ મુખ્ય છે. એક શીંગી એટલે કે એક શિંગડાવાળો ગેંડો, એક શૃંગી ગેંડા એટલે કે એક શિંગડાવાળા ગેંડા અને અન્ય પશુઓની આકૃતિઓ મુખ્ય છે, બરાબર, એમની મુદ્રાઓ પર. ગુજરાત હડપ્ય સભ્યતાનું દક્ષિણનું કેન્દ્ર. તો સમગ્ર ગુજરાતના સૌથી વધુ સ્થળો સમગ્ર સભ્યતાના સૌથી વધુ સ્થળો ગુજરાતમાંથી મળી આવ્યા. આજે હડપ્ય સભ્યતા છે, સિંધુ ખીણની સભ્યતા છે, એના સૌથી વધુ સ્થળો ક્યાંથી મળી આવ્યા, તો ગુજરાતમાંથી મળી આવ્યા છે. એના મુખ્ય કેન્દ્રો એક રંગપુર, સુરેન્દ્રનગર, ગુજરાતમાં 1931માં શોધાયેલું સૌ પ્રથમ કેન્દ્ર. પછી રોજડી, રાજકોટ, દેસલપર, સુરકોટડા, કચ્છની અંદર. તો હડપ્યા સંસ્કૃતિ છે એના કેન્દ્રો આપણને અહીંયા સ્થળો મળી આવે છે. સુરકોટડા, દેસલપર એ કચ્છ, રોજડી, રાજકોટ, રંગપુર તો કઈ જગ્યાએ, સુરેન્દ્રનગરમાં, બરાબર. ગુજરાતના ગૌરવશાળી કેન્દ્રો લોથલ અને ધોળાવીરા. આ હડપ્ય સભ્યતા જે છે એના જે બીજા સ્થળો છે તેમાં ગુજરાતના જે ગૌરવશાળી કેન્દ્રો આપણે કહીએ તો લોથલ અને ધોળાવીરા. તો લોથલ ક્યાં આવેલું છે, અમદાવાદમાં આવેલું છે મિત્રો. ભોગાવો નદીના કિનારે આવેલું પ્રાચીન બંદર, ભોગાવો નદીના કિનારે આવેલું આ પ્રાચીન બંદર છે. અહીંથી વિશ્વનું સૌપ્રથમ ડોકયાર્ડ મળી આવ્યું છે, એટલે કે ધક્કો ડોકયાર્ડ શિપ, આપણે જે વાત કરીએ છીએ એની વાત, જે દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું, બરાબર. જે ડોકયાર્ડ એટલે એવું કે જે જહાજો એને લંગરવાનું સ્થળ એમ, બરાબર, એને ઊભું રાખવાનું સ્થળ. તો એવું આપણને આ લોથલની અંદરથી મળી આવેલું છે, જે દર્શાવે છે કે અહીં વેપારનું મુખ્ય બંદર હતું, મુખ્ય કેન્દ્ર હતું. ત્યાર પછી ધોળાવીરા કચ્છ. તો જળ સંચય માટેનો ઉત્કૃષ્ટ નમૂનો છે અહીંયા ધોળાવીરાની, કે ઉત્કૃષ્ટ જળ સંચયન વ્યવસ્થા માટે પ્રખ્યાત છે, જ્યાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હતો. અહીંયા શું થતો હતો, ધોળાવીરામાં વરસાદી પાણીનો સંગ્રહ થતો. અહીં એક વિશાળ સ્ટેડિયમ અને 3 ભાગમાં વહેંચાયેલું નગર આયોજન જોવા મળે છે. અહીંયા એક વિશાળ સ્ટેડિયમ અને આ જે નગર છે 3 ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. તો
તો તમે ધોળાવીરા જાઓ તો આ રીતનો એમનો એક જળ સંચયનો ઉત્કૃષ્ટ નમૂનો પણ ત્યાં જોવા મળે છે. બરાબર, આખી પાણીની વ્યવસ્થા કેવી હતી એ આપણને ત્યાં જોવા મળે છે. એક વણ ઉકેલ્યું રહસ્ય શું છે તો સિંધુ લિપિ. આ સિંધુ લિપિને હજી સુધી ઉકેલી શકાય નથી. તો કે હડપ્પા સભ્યતાની પોતાની આગવી લિપિ હતી જે ચિત્રલિપિ છે, ચિત્ર દ્વારા. બરાબર, આ લખાણ સામાન્ય રીતે જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખવામાં આવતું હતું. આમ જમણી બાજુથી ડાબી, આપણે ડાબી બાજુથી જમણી બાજુ, આ જમણી બાજુથી ડાબી તરફ જતા હતા. અનેક પ્રયત્નો છતાં આ રહસ્યમય લિપિને આજ સુધી કોઈ ઉકેલી શક્યો નથી. અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. જે પુરાતત્વવિદો છે કે જે ભાષાના જાણકારો હોય એમના દ્વારા ઘણો બધો, લિપિના જાણકારો હોય એમના માટે ખૂબ પ્રયત્નો કર્યો, પણ હજી આ રહસ્યમય લિપિને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. કઈ? તો સિંધુ લિપિ. બરાબર, એક મહાન સભ્યતાનો અંત કેમ થયો? હવે આ જે હડપ્પા સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની જે સભ્યતા હતી, એનો અંત કેમ થયો અને કેવી રીતે થયો તો એની વાત કરીએ. તો ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ આ ભવ્ય સભ્યતાનું પતન શરૂ થયું અને પતનના કોઈક નિશ્ચિત કારણો વિશે ઇતિહાસકારો એકમત નથી. એક કોઈ ચોક્કસ કારણ વિશે ઇતિહાસકારો એકમત નથી. જુદા જુદા કારણો. એક કે પૂર, સંભવિત કારણ કે વિનાશક પૂર અથવા નદીઓના વહેણમાં ફેરફાર, એટલે વિનાશક પૂર આવ્યા હોય અથવા નદીઓના વહેણ બદલાઈ ગયા હોય તો જેના કારણે પાણીની તકલીફ થઈ હોય, તો આવા કોઈ સંજોગો બન્યા હોય તો એના કારણે પણ શું થયું હોય, એ સભ્યતાનો અંત આવ્યો હોય. બીજું એવું કહેવામાં આવે છે કે આબોહવા પરિવર્તન અને લાંબા સમયનો દુકાળ. બીજું એવું પણ કહેવામાં કે આબોહવામાં પરિવર્તન આવી ગયું અને લાંબા સમય સુધી દુકાળ પડ્યા, વરસાદ ન પડ્યો, તો જેના કારણે પાણી ન મળ્યું, તો પાણી તો વગર તો શક્ય જીવન છે નહીં. તો એ કારણ પણ એવું માનવામાં આવે છે કે આ સંસ્કૃતિનો અંત થયો હોય. ત્યાર પછી કેટલાક ઇતિહાસકારોના મતે બાહ્ય આક્રમણ, જેમ કે આર્યોનું આક્રમણ. કેટલાક ઇતિહાસકારો એવું પણ કહે છે કે એમના ઉપર બાહ્ય આક્રમણ થયું હોય, આર્યોનું આક્રમણ જેમ, તો એ આક્રમણને કારણે પણ એ સંસ્કૃતિનું પતન થયું હોય એવું પણ કહેવામાં આવે છે. બરાબર, હજારો વર્ષોનો વારસો સિંધુ સભ્યતાની દેન છે. બરાબર, આ સભ્યતા ભલે લુપ્ત થઈ ગઈ હોય, આ સભ્યતા ભલે લુપ્ત થઈ ગઈ હોય પણ તેનો વારસો આજે પણ જીવંત છે. આપણને શું મળ્યું આના ઉપરથી? આ જે સિંધુ ખીણની સભ્યતા છે એના ઉપરથી આપણને શું મળ્યું છે, શું શીખ્યા છીએ આપણે? તો કે આપણને શું મળ્યું? તો ઉત્તમ નગર આયોજન અને ઇજનેરી કળાનો પાયો મળ્યો. ઉત્તમ નગર આયોજન મળ્યું. જેમ કે આપણે અત્યારે ગાંધીનગરની રચના કરીએ, બરાબર, તે ઉત્તમ નગર આયોજન આની દેન છે. બરાબર, સ્વચ્છતા અને વ્યવસ્થા પર આધારિત વૈજ્ઞાનિક જીવનશૈલી. સ્વચ્છતા અને વ્યવસ્થા ઉપર આધારિત વૈજ્ઞાનિક જીવનશૈલી એ આપણને આ સંસ્કૃતિ શીખવે છે. કારણ કે એની ગટર વ્યવસ્થાનું જે આયોજન છે એ ઉત્કૃષ્ટ બેનમૂન નમૂનો છે. એમની પાણીની જે વ્યવસ્થાનું જે છે, જળ સંચયની ધોળાવીરામાં, તો ઉત્કૃષ્ટ નમૂનો છે. તો એના ઉપરથી આપણને આ વસ્તુ શીખવા મળે. ભારતીય ઉપખંડની ગૌરવશાળી અને પ્રાચીન વિરાસત મળી. આપણને શું મળ્યું? તો ભારતીય ઉપખંડની ગૌરવશાળી અને પ્રાચીન વિરાસત આપણને આરી મળી. બરાબર મિત્રો, તો આજના સેશનની અંદર આપણે આ સિંધુ ખીણની સભ્યતાનો અભ્યાસ કર્યો. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બિલ પર ક્લિક કરો, જેથી આવા વિડીયોની અપડેટ મળે. ઓકે, થેન્ક યુ.